ચલો હવે સ્પંદની વાત પછી કરું છું. પહેલા હું આનું રિવિઝન બતાવું છું. તો રિવિઝનમાં મેં તમને હિન્ટ કહી હતી આટલી, દોરી હોય કે પછી ઓપન પાઇપ હોય, બેનું શું આવશે બિહેવિયર સરખા જેવું હશે. અહીંયા તમે જોવા જાઓ તો લેન્થ કેટલી છે n λ/2, પછી લેમ્ડા કેટલો 2l/n, ફ્રીક્વન્સી કેટલી nv/2l, એટલે કેટલા કહેવાય nf1 કહેવાય. નામ શું આપીએ છીએ? n1 હોય તો મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક. નંબર ઓફ n છે એ, અથવા તમને હું સીધા અર્થમાં કહું, અહીં જે સંખ્યા આવે છે ને એ જ આપણા માટે શું કહેવાય હાર્મોનિક્સ કહેવાય છે. બરોબર? તો પ્રથમ હાર્મોનિક, બીજી હાર્મોનિક, ત્રીજી હાર્મોનિક. હવે બીજી હાર્મોનિક એટલે કેટલા ઓવરટોન? બીજી હાર્મોનિક એટલે પ્રથમ ઓવરટોન ને? હા, ઠીક છે. તો પાંચમી હાર્મોનિક એટલે ચોથો ઓવરટોન. ઠીક છે, યાદ રહે છે. આ બાજુ આવો, ચલો ક્લોઝ પાઇપમાં. ક્લોઝ પાઇપમાં શું આવતું હતું? એક છેડો ખુલ્લો હોય, એક છેડો બંધ હોય. ખુલ્લા છેડે કયું બિંદુ હોય? પ્રસ્પંદ બિંદુ. અને બંધ છેડે ઓકે, એનું લેન્થ નું સૂત્ર 2n-1 λ/4. તો λ = 4l/2n-1. ફ્રીક્વન્સી કેટલી? 2n-1 v/4l. n1 હોય તો v/4l આવે. એને શું નામ આપ્યું ભાઈ? મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક. ખ્યાલ આવે છે? મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક. ચલો હવે અહીંયા n = 2 લઉં તો 3v/4l, ત્રીજી હાર્મોનિક, પહેલો ઓવરટોન. 5 લઉં તો 5 × 10 - 1, નવમી હાર્મોનિક અને ચોથો ઓવરટોન. ખબર પડે છે? તો n-1 માં ઓવરટોન અને અહીં 2n-1 હાર્મોનિક. પડી જાય સમજ? ચલો હવે અહીંયા પછી આ બધું તમને મેં ઓલરેડી કહી દીધું છે, એટલે કંઈ વધારે એવું માથાકૂટમાં છે નહીં, ઓલરેડી ડિસ્કસ કરેલું. અનુનાદ નળીની વાત કરું. અનુનાદ નળીમાં શું હોય? તમે લોકો જોયેલો છે પ્રેક્ટિકલ, જેમાં કદાચ તમે 11માં કર્યો હોય તો તમને અંદાજ હશે. એક પાઇપ હોય છે, એ પાઇપને પાણીમાં ડુબાડવામાં આવશે અને એના ઉપર ચીપિયું રાખવામાં આવશે. પછી જોવામાં આવે કઈ જગ્યાએ એની આવૃત્તિ વધારે ફેલ થાય છે. બરોબર? તો અહીંયા પણ એક અનુનાદ નળીની વાત કરી છે. સમજો એક અનુનાદ નળી ડુબાડવામાં આવે, અહીંયા પાણી છે આટલા ભાગમાં, અને પાણી હોય તો આ કઈ પાઇપ બને ભાઈ? પાણી ડુબાડીએ તો ઓપન પાઇપ કે ક્લોઝ પાઇપ? ક્લોઝ પાઇપ બને, કારણ કે એક છેડો બંધ, એક છેડો ખુલ્લો, એવું થાય ને, એટલે ક્લોઝ પાઇપ હશે. હવે ક્લોઝ પાઇપમાં અહીંયા ડુબાડ્યો છે તો જોયું ચીપિયો અહીંયા રાખ્યો, ફર્સ્ટ ટાઈમ ચીપિયો અહીંયા રાખ્યો છે, તો આ ટાઈપે તો પહેલો અનુનાદ મળ્યો, એટલે કઈ આવી? પહેલી હાર્મોનિક મળી. પણ બરોબર છે. અને એની લેન્થ આપણને મળી કે એ લેન્થ માટે પહેલી હાર્મોનિક આ રીતે જોવા મળશે. પછી આગળ લઈ ગયા, ઉપર પાઇપ બહાર કાઢી થોડી, તો અહીંયા રાખ્યો ચીપિયો, તો જોયું તો અહીંયા આ લેન્થ પર બીજી હાર્મોનિક આવી. પછી હજી ઉપર કાઢ્યો સળિયાને, સોરી પાઇપને, અને સળિયો મૂક્યો, ચીપિયો મૂક્યો છે, તો ત્રીજી લેન્થ મળશે, ત્યાં હાર્મોનિક આવતી જશે. તો અહીંયા આપણે એક વસ્તુ સમજો, આના માટે L1 આવ્યું, આના માટે કયું છે? L2 છે. પૂછાય છે આ દાખલાઓ, ધ્યાન રાખજો. તો L2 - L1 કેટલા થાય? તો અહીંયા કોન્સેપ્ટ પરથી સમજી લો. આ રીતે મળતું હોય ને તો જ અનુનાદ થતો હોય. તો આ અંતર કેટલું ભાઈ? λ/4. આ કેટલું? 3 λ/4 થાય કે નહીં? આ λ/4, આ 3 λ/4, આ 5 λ/4. બેનો ડિફરન્સ લઉં તો L2 - L1 કેટલા આવે ભાઈ? λ/2 થાય. બરોબર? હવે λ/2 આયા તો L2 - L1 λ/2 છે, તો λ બરાબર કેટલા? 2L2 - L1. ઓકે, તો હવે તમને લોકોને ફ્રીક્વન્સીનું સૂત્ર છે F બરાબર કયું સૂત્ર? v/λ. તો તમે લોકો બીજું કંઈ કરવા નથી, લેમ્ડાની કિંમત લખો, કેટલા આવે? v/2 L2 - L1. તો અનુનાદ નળીનું આ સૂત્ર છે, યાદ રાખી લેવાય. ફ્રીક્વન્સી F બરાબર કયું આવે? v/2 L2 - L1. જરૂર પડે યાદ રાખજો, મને કહેજો ઇક્વેશન કયું છે. F બરાબર v/2 L2 - L1. ક્લિયર કે કન્ફ્યુઝન છે આમાં? ઓકે. અનુનાદ નળીનો અંતે સુધારો છે. અંતે સુધારાનો ટોપિક જીએસમાં થોડો યુઝ થાય છે, તમારા લોકોને એટલો વધારે કદાચ નહીં આવે, એટલે હું વધારે એમાં માથાકૂટ નહીં કરતો. પણ એક ધ્યાન રાખજો, પ્રસ્પંદ બિંદુ કે પ્રસ્પંદ બિંદુ છે ને એ થોડું બહાર મળે. અહીંયા પાણી ભર્યું હોય ને થોડું બહાર મળે. વાસ્તવમાં આપણે ક્યાં લઈએ છીએ? નળીની લેન્થ પર જ લઈ લઈએ છીએ. લેન્થ પર ના મળે, થોડું
બહાર મળશે તો જ અવાજ સંભળાય છે આપણને. તો એટલે આપણે લેન્થને થોડો સુધારો કરવો પડશે. આપણને પ્રસ્પંદ બિંદુ મળ્યું હોય, વાસ્તવમાં શું મળ્યું છે? આ ટોટલ લેન્થ મળી છે, પણ એમાંથી આ શું કરવું પડે? બાદ કરવું પડે, ત્યારે નળની લંબાઈ આવશે એ આધારિત. એ અંતે સુધારો છે, ઠીક છે, એનો કોઈ મતલબ છે નહીં, એમાં જવા દો. ઓર્ગન પાઇપનો અંતે સુધારામાં જવા દો અત્યારે. બોલો, ખ્યાલ આવી ગયો છે આમાં? 2 પોઈન્ટ્સને ધ્યાન રાખવાના હતા જે તમને યાદ રહ્યું છે. ફ્રી લેમ્બડાનું સૂત્ર F બરાબર કયું સૂત્ર બી? V/2 L2 - L1 છે. ઓકે, કઈ અસર આવી છે? ડોપલર અસર. ડોપલર અસર નો મતલબ શું હતો ભાઈ? કેટલાની યાદ છે? આપણે પ્રકાશને 12માં ભણ્યું હતું. જે આવૃત્તિ હોય છે ને એ આપણને ફીલ કંઈક અલગ થાય છે. ક્યારે પણ? જ્યારે સમજો કોઈ આપણે ઊભા હોય અહીંયા અને કોઈ કાર આવતી હોય હોર્ન વગાડી, તો એ વખતે તમને ખ્યાલ હશે આપણને પહેલા જ્યારે અનુભવાતી આવૃત્તિ અલગ હોય, અહીંથી પસાર થાય ત્યારે અલગ હશે, અને દૂર જાય ત્યારે અલગ હશે. તમને કદાચ અનુભવ હશે કે જ્યારે કોઈ હોર્ન વગાડતું વ્હીકલ અથવા ટ્રેનની જ વાત કરું, ટ્રેન જ્યારે આવતી હોય ત્યારે વધારે અવાજ સંભળાય છે, જે દૂર જતી રહે એટલે એકદમ સંભળાવાનું કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. તો એ ડોપલર ઇફેક્ટ છે. બરોબર? કઈ રીતે બિહેવિયર છે એ રીતે સમજવાનો ટ્રાય રાખો. આને શું ગણ્યું છે? સોર્સ છે. આ ઓબ્ઝર્વર કહો અથવા લિસનર કહો, બે એક જ થશે. અહીંયા ઘણી વાર હું ઓબ્ઝર્વર કહી દઉં છું, ઘણી વાર લિસનર પણ કહું છું. તમે લોકો સમજો અહીંયા શું કહ્યું છે ભાઈ? એક સોર્સ છે, બીજો કયો છે? લિસનર કહો અથવા ઓબ્ઝર્વર કહેશો. તો એની માટેનું એક ઇક્વેશન છે. હવે ઇક્વેશન કઈ રીતે બનશે એની ડિટેલ્સમાં નહીં જતો, પણ તમને લોકોને આમાં 3 પ્રકારની કન્ડિશન આવશે. એક તો સોર્સ દ્વારા ઉદ્ભવતી, સમજો આ સોર્સ છે, તો સોર્સ શું કરે ભાઈ? ઉદ્ગમનું આવૃત્તિનું ઉત્સર્જન કરશે, તો એની આવૃત્તિ કેટલી હશે? Fs હશે. ઓબ્ઝર્વરના અનુભવાતી આવૃત્તિ કેટલી? Fo હશે. હવે ઉદ્ગમ ગતિ કરતો હોય તો ઉદ્ગમ સોર્સ ગતિ કરશે, એની ઝડપ કેટલી હશે? Vs હશે. એ આ તરફે જતો હોય, આ તરફે જતો, એથી આપણે કોઈ મતલબ નથી. ઓબ્ઝર્વર એ ગતિ કરતો હોય આ તરફ કે આ તરફ, એની ઝડપ કેટલી? Vo છે. આટલી વસ્તુ તમને આપેલી હશે. અને ધ્વનિની ઝડપ કેટલી હશે? હંમેશા પ્લસમાં લઈએ છીએ. V કેટલી લઈએ છીએ ભાઈ? 330 મીટર/સેકન્ડ. સમજ આવે? તો આ રિલેશન પરથી આપણે યુઝ કરવાનું છે કે કઈ રીતની કિંમત આવશે. તો અહીંયા હું તમને બતાવું છું કે આપણું સીધું ઇક્વેશન ટેક્સ્ટ બુકમાં કદાચ ઉલટું આપ્યું છે Fs બાય, પણ હું માનું ત્યાં સુધી લેમ્બડાના આધારિત આ યાદ રાખી લેશો તો બેટર રહેશે. અને લેમ્બડા ના યાદ રાખવો હોય તો છોડો, હમણાં એને લેમ્બડાનું પછી લઉં છું. બરોબર છે? એને પછી લો તો તમે લોકો સીધું R યાદ રાખો અથવા ઉલટાઈને યાદ રાખો. બરોબર છે? તો કયું યાદ રાખશો? Fs V + Vs ભાગ્યા Fs બરાબર V + Vo ભાગ્યા Fo. યાદ રહી જશે. હવે આ હું તમને સાબિતી મેં એટલે નહીં દેજો કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલે એમાં વધારે કંઈ જવાની જરૂર નથી. કયું સૂત્ર બનશે ભાઈ? V + Vs ભાગ્યા Fs, V + Vo ભાગ્યા Fo. આ સૂત્ર છે. હવે સંજ્ઞા પ્રણાલી યાદ રાખો. સંજ્ઞા પ્રણાલીમાં L થી S લિસનર ટુ સોર્સ પ્લસ આવશે. વેગ હંમેશા લિસનર ટુ સોર્સ કેવો રહે? પ્લસ રહે. એટલે ઓબ્ઝર્વર થી સોર્સ તરફ જઈએ ને કેવો? પોઝિટિવ, બાકીના બધા વિરુદ્ધમાં હોય તો નેગેટિવ. યાદ રહ્યું છે? L થી S અથવા O થી S પ્લસ, બાકી નેગેટિવ હશે. હવે માધ્યમનો વેગ છે એ જનરલી જોવા જાવ તો ધ્વનિનો વેગ કેવો લઈશું? પ્લસ જ લઈશું. ધ્વનિનો વેગ ઓલવેઝ કેવો લેવામાં આવશે? પોઝિટિવ લઈ લીધો છે. ઠીક છે? એના પછીની વાત કરું છું. વિન્ડનો વેલોસિટી છે એ સમજીએ. માધ્યમનો વેગ, કોઈ વાર પવન વાતો હોય તો ધ્વનિનો વેગમાં પ્લસ માઇનસ કરશે. બરોબર છે? તો એ વસ્તુ સમજી લો. પવન ધ્વનિની દિશામાં હોય તો શું કરવાનું? પ્લસ કરી દેવાનું. અને પવન ધ્વનિની વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ કરવાનું. ઠીક છે? એટલે એમાં તો કોઈ મોટી વસ્તુ છે નહીં. આટલું યાદ રહ્યું છે. કયો વેગ પ્લસ છે ભાઈ? O થી S પ્લસ, અને ધ્વનિનો વેગ હંમેશા ધન હશે. ઠીક છે? હવે તમારી સામે 4-5 કિસ્સા મૂકું છું, તમે લોકો સમજી લેજો. અહીંયા પહેલો કિસ્સો છે, સોર્સ કેટલી ઝડપે ગતિ કરે છે? પ્લસ માઇનસ ને છોડો, હું મારી રીતથી સમજાવું છું, પછી તમે લોકો એમાં પ્લસ માઇનસ મને કહેજો શું આવશે. બરોબર? પહેલી કન્ડિશન બતાવું છું. સોર્સ છે, આ લિસનર છે અથવા ઓબ્ઝર્વર છે. આ ધારો કે સ્થિર છે, તો આની ઝડપ Vs કેટલી ભાઈ? 0 છે. આ VL વેગથી આમ જાય છે. VL વેગથી આમ જાય છે. તો બોલો આમાં સૂત્ર કયું લખું ભાઈ? V + Vs ભાગ્યા V +
વીઓ ભાગ્યા એફઓ. બોલો વીએલ પ્લસ કે માઇનસ? એલ થી એસ પ્લસ હોય તો એલ થી એસ જાય છે ને, તો કેવો આવે? પ્લસ હશે. ઠીક છે. આ જ ડાયરેક્શન કદાચ ઉલટી કરી હોય તો શું થાય? કેમ? કારણ કે આ ક્યાં જાય છે? એલ થી એસ આમ આવે ને, તો આ ક્યાં જાય? એસ થી એલ જાય છે, એટલે કેવો આવે? માઇનસ આવશે. માઇનસ વીઓ. અહીંયા માઇનસ લખી દેવાનું, બાકી કોઈ ફરક નહીં પડે. પડે સમજ? બીજું લખીએ છીએ. ચલો આને સ્થિર ધારું છું. વીઓ કેવો લીધા? સ્થિર છે. આ વીએસ છે, વીએસ આમ જાય છે તો શું આવે? વીએસ પ્લસ કે માઇનસ? ક્યાં જાય છે? એસ થી એલ, તો માઇનસ આવે. એસ થી એલ તો માઇનસ રહેશે. ખબર પડી કે નહીં? એસ થી એલ જાય છે તો એ કેવો રહે? નેગેટિવ હશે. અને ધારો કે વિરુદ્ધમાં જતો હોય તો ક્યાં જાય છે? એલ થી એસ, એટલે પ્લસ આવશે. કોઈ કન્ફ્યુઝન છે હવે? કોઈ? ઠીક છે. તો હવે બીજું બતાવું છું. ઉદ્ગમ અને સોર્સ એકબીજાની સામ સામે આવે છે. ઉદ્ગમ અને સોર્સ એકબીજાની સામ સામે આવે તો જુઓ વીએસ કેવો જાય? એસ થી એલ, એટલે કેવો આવે? માઇનસ આવશે. અને આ કેવો જાય છે? એલ થી એસ, એટલે કેવો રહે? પ્લસ રહે. તમે સમજી શકો છો આવૃત્તિ વધારે સંભળાય કે ઓછી સંભળાય? તો એક વસ્તુ ધ્યાન આપો, ઓબ્ઝર્વર ને અનુભવાતી આવૃત્તિ એફઓ બરાબર શું લખાશે? એફએસ. એફઓ બરાબર એફએસ વી પ્લસ વી માઇનસ વી પ્લસ વીઓ. હવે જુઓ એસ કેવો છે? મારી લખવામાં ભૂલ થઈ છે, એસ આવશે. બરાબર. એસ કેવો છે? નેગેટિવ. ઓ પોઝિટિવ. તો એનો મતલબ શું થયો? કે આપણે આ એફઓ છે એ વધારે આવે કે ઓછી આવે? વધારે આવશે, કારણ કે અહીંયા નેગેટિવ છે નીચે, એટલે કેવું થશે? વધુ આવશે. એનો મતલબ આપણે જ્યારે ટ્રેન આપણી સામે આવતી હોય તો સમજી લો આપણને આવૃત્તિ કેવી સંભળાશે? જે હશે એનાથી વધારે સંભળાશે. જે હશે એનાથી પણ વધારે સંભળાશે. તો ઠીક છે આટલી કન્ડિશન. જો ઓપોઝિટ જતા હોય તો એસ એલ બે સામ વિરુદ્ધમાં જતા હોય તો બોલો તો આ કેવો છે ભાઈ? વીએસ. આ એલ થી એસ જાય ને, એટલે આ કેવો આવ્યો? પ્લસ થયો. અને આ કેવો ગયો? એલ થી એસ, તો આ કેવો છે? માઇનસ છે. બરોબર. તો અહીંયા તમે મૂકશો કિંમત તો વીઓ કેવા થાય? માઇનસ થશે. વીએસ કેવા છે? પ્લસ છે. આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. પડી ગઈ સમજ? આટલા પોઈન્ટ છે સમજવાના ડોપલર ઇફેક્ટમાં. થોડા છે બીજા, પણ આપણે મેઇન પોઈન્ટ આવી રહ્યા છે. ક્લિયર થયું છે? હવે તમે લોકોને એક હોમવર્ક કહું છું, આની અંદર ખાસ 2 દિવસમાં એ પૂરું કરજો. મોડ્યુલની અંદર જે આપણું મોડ્યુલ છે એની અંદર આગળની જે અસર છે ને એના બોક્સ પેલા બોક્સ આપ્યા છે ને જે શરૂઆતના, હા, તો એના ક્વેશ્ચન્સ છે. એમાં ઓપન પાઇપ ક્લોઝ પાઇપના લગભગ 30 જેવા ક્વેશ્ચન છે અને બહુ સારા છે. ટાઈમ મળે તો એ સોલ્વ કરવા. ડિફિકલ્ટી હોય મને કહો, હું કરાવી દઈશ, પણ એને સોલ્વ કરજો. બરોબર. એ બહુ સારા ક્વેશ્ચન છે, એમાં તમને કોન્ફિડન્સ આવશે. બોલો ક્લિયર? હવે જો બાકી પછી અહીંયા ટોપિક લખેલા છે, તમે લોકો તમારી રીતે સમજી શકશો કયો સ્થિર છે, કઈ કન્ડિશન છે, એટલે આમાં વધારે કે એવું આવશે નહીં. હવે હું અહીંયા તમને કહું છું, ઘણી વાર આવો ક્વેશ્ચન આવશે. આ એક ચેકલિસ્ટ જ બનાવેલું છે, તમે લોકો સમજી શકો છો કે કોઈ વાર ટેકરી વાળો ક્વેશ્ચન આવશે. કોઈ ડ્રાઈવર પર્વત હોય એ તરફ ગતિ કરતો હોય, અથવા એક દિવાલ છે એ તરફ ગતિ કરે છે, તો એની જ આવૃત્તિ શું થશે? એને સંભળાશે પરાવર્તિત થઈને. બરોબર. તો એ આવૃત્તિ કેટલી હશે પરાવર્તિતની? ઘણી વાર એમ પૂછે બીટ્સ કેટલા, તો શું થાય? બીટ્સ ક્યારે આવે? 2 આવૃત્તિ આવશે. એક જતી આવૃત્તિ એટલે એફએસ ની, અને બીજી કઈ? ઓબ્ઝર્વરની આવૃત્તિ એફઓ. બરોબર. એ બેના બાદ બાકી કરવું એટલે શું આવે? બીટ્સ આવે. સ્પંજ એને કહીએ છીએ. અહીંયા સેમ કન્ડિશન છે. સોર્સ અહીંયા જાય છે તો પરાવર્તિત થઈને પાછી આવે છે, એની આવૃત્તિ કેટલી? તમારા લોકોએ આવા જ્યારે દાખલા આવે તો આ દાખલાની અંદર એક વસ્તુ સમજી લો, બીજું કંઈ કરવાનું નથી. એક અરીસો ધારી લો, મિરર હોય, તો મિરરમાં શું થાય? આપણે આવતા હોય તો એટલી સ્પીડે આવતા દેખાઈએ ને, તો એનો મતલબ સોર્સ કેટલી ઝડપે જાય છે? વીએસ ઝડપે. તો ઓબ્ઝર્વર કેટલી ઝડપે આવતો હશે?
VAC થી સામે આવતો હશે તો આ કન્ડિશન થઈ. હવે પ્લસ માઇનસ તમે નક્કી કરો. આ સોર્સ છે, સામે આવતો કયો છે? ઓબ્ઝર્વર. વાસ્તવમાં ઓબ્ઝર્વર કઈ નથી, આ પોતે જ ઓબ્ઝર્વર છે, બરોબર. પણ આપણે એને બતાવ્યું છે કે એક સોર્સ છે તો સામેથી કયો આવે છે? ઓબ્ઝર્વર. એટલી સ્પીડમાં આવે છે. તો અહીંયા આ ક્યાં જાય છે? S થી L. તો કેવો આવ્યો? માઇનસ. અને આ ક્યાં આવે છે? L થી S. એટલે પ્લસ કહી દીધો, બરોબર. પછી સૂત્ર કયું લખીશું? V માઇનસ VS. અહીંયા ક્યાંક ભૂલ છે મારી કઈ લખવામાં? ઓ આવશે, ઠીક છે. અને પછી તમારે FO ફાઇન્ડ કરી લેવાનો. FO મળી જાય એટલે પછી કોઈ વાર સ્પંદ પૂછે તો શું કરવાનું? FS માઇનસ FO કરવાના, સ્પંદ મળી જશે જે આવતા હોય. પડે સમજ કે સમજાવો છું ક્વેશ્ચન? ઓકે, અહીંયા સમજો. ધારો કે કોઈ કાર આ ડાયરેક્શનમાં જાય છે, કેટલી સ્પીડથી? VS થી. કોઈ માણસ અહીંયા સ્થિર ઊભો છે, આ કેટલું અંતર છે? 400. આ કેટલું છે? 300 છે. તમને એમ કે ડોપલર ઇફેક્ટ યુઝ કરવી છે. કઈ રીતે કરીએ કે ડોપલર ઇફેક્ટ? VS નો ઘટક પાડ દો. આ કેટલી ઝડપે જાય છે? VS ઝડપે જાય છે ને, તો આ કેટલો આવે? આ બાજુનો cos 53. હવે આ છે એ ઓરિજિનલ VS થયો કહેવાય. થયો કે નહીં VS? કારણ કે હવે સોર્સ શું થયું? જો આમથી આવે છે ને આ સ્થિર ઊભો છે તો આ VS થઈ ગયો. અને ઓબ્ઝર્વર કેવો છે? 0 વ્યક્તિ. તો પછી તો ગણી એક ના ગણી શકાય. તો શું કરવાનું છે? ફક્ત ભાગ પાડ દેવાના. કે હજી કન્ફ્યુઝન છે? આને ભાગ પાડ દો. આ સાઇન ઘટકને જવા દો, બીજાને કયો લેવાનો? cos વાળો લઈ લેવાનો. અને પછી જોવાનું કે આ VS થઈ ગયું તો એની તરફ આવો તો S થી L થયો ને, તો કેવો આવો? માઇનસ આવશે. તો બસ કરીને ગણતરી કરો આગળ. આમાં એ જ પ્રમાણે છે, સ્ટેપ બતાવ્યું. જો આ કેટલો કર્યો છે? VS cos θ. પછી કયું સૂત્ર? V પ્લસ VS અપોન FS. V પ્લસ VO અપોન FO સૂત્ર હતું. હવે VS ના બદલે કેટલા કરી દીધા? VS cos θ. પણ કેવા કર્યા? માઇનસ. અને ઓબ્ઝર્વર તો સ્થિર હતો એટલે 0 કર્યો છે. અહીંયા એવું બે બતાવ્યા છે. બોલો, આમ જાય છે, આમ જાય છે. શું કરીશું? આનો આ તરફનો ઘટક, આનો આ તરફનો ઘટક પાડી શકાય કે સમજાવવા પડે મારે? જો ઘટક પાડો તો આ VS નો કયો આવ્યો ભાઈ? આ VS છે તો કયો લખ્યો? VS cos θ. પણ ક્યાં જાય? S થી L. એટલે કેવા કર્યા? માઇનસ. ઠીક છે. આમ જાય છે, એ કેટલો આવ્યો? VO cos θ. પણ એ કેવો છે? L થી S. એટલે પ્લસ કર્યો છે. થઈ ગયા બે? તો તમારી પાસે સૂત્ર કયું લખાય? V પ્લસ VS. VS ના બદલે કેટલા કરું? અને અહીંયા પ્લસ કરી દઉં. જવાબ આવી જાય. ટોપિક અઘરો નથી ને? ખ્યાલ આવવો જોઈએ આમાં કઈ રીતે છે. એક જ પોઈન્ટ ઉપર ડિપેન્ડ છે. પ્રકાશમાં ડોપલર અસર. ક્યાંનું સૂત્ર આવ્યું ભાઈ? 11મા ચેપ્ટરનું છે. 10મા ચેપ્ટરનું. 10માનું છે ને? ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યા છે, તમને લોકોને ખબર હોવી જોઈએ. બ્લુ શિફ્ટ અને રેડ શિફ્ટ ક્વેશ્ચન પૂછાશે તો ખબર હોવી જોઈએ બ્લુ શિફ્ટ રેડ શિફ્ટમાં, બરોબર. હવે એના પછી એક સારો દાખલો છે, હું માનું ત્યાં સુધી તમે લોકો જોયો અને વિચારીને મને કહેજો. ઉદ્ગમની પાછળ ઉભેલા ઓબ્ઝર્વર છે. ક્યાં ઉભો છે? એની પાછળ ઉભો છે. તો સાથે રકમ વાંચું, સમજો પહેલા રકમ, પછી મને કહેજો. ઉદ્ગમની પાછળ ઉભેલા ઓબ્ઝર્વર દ્વારા સંભળાતી આવૃત્તિ FS અને દિવાલ દ્વારા પરાવર્તિત થઈ જુદી પડતી હોય તો એક જ દિશામાં બંને ગતિ કરતા હોય તો બે સ્પંદ કરે છે પહેલા. તો જો એક વસ્તુ સમજો, હું તમને હિન્ટ આપું છું. ઉદ્ગમ દ્વારા સીધી સંભળાય આવૃત્તિ F1 હશે. સમજો, હું તમને હિન્ટ કહું છું એ પ્રમાણે. ઉદ્ગમ દ્વારા સીધી સંભળાય કેટલી હશે? F1 હશે. અને ઉદ્ગમથી પરાવર્તિત થઈને આવે છે એ આવૃત્તિ કેટલી હશે? F2 હશે. તો બેનો ડિફરન્સ લેવો પડે મારે. તો અહીંયા તમે જો, હવે અહીંયા બે વસ્તુની વાત કરી છે. તો સ્પંદ જોયું છે ને, એ કયું આવે? F2 માઇનસ F1 થશે. તો F1 તો આપણે કયા લઈ લઈશું? નોર્મલ આર્યો સ્થિર ઊભો છે એમ ધારી લીધા છે કે FS જેટલા છે. પણ F2 કયા લઈશું? તો મેં તમને સમજાયા હતા હમણાં. કયા આવે? જો એક અથવા તમને આખો આઈડિયા ક્લિયર કરું છું, અથવા તમારી રીતે સમજીને મને કહેજો. બે સ્પંદ આપણે અલગથી જ જોઈએ છે. આ કયો છે ભાઈ? ઓબ્ઝર્વર છે, આ સોર્સ છે.
આ તરફ ગતિ કરે છે, આની આવૃત્તિ કેટલી હશે? fs છે. તો પહેલી વખત આને કેટલી સંભળાશે? fo1 v પ્લસ vo1 લખીએ, અથવા તમે fo નું સૂત્ર લખાઈ દો ને, કયું આવે? fs v પ્લસ ઉલટું લખ્યું છે s આવશે નીચે, બરાબર છે? આટલું સૂત્ર છે. હવે તમે મને કહો પહેલી વખત એને સંભળાશે તો એમાં આ કેવું છે? l થી s જાય છે એટલે પ્લસ આવે કે માઇનસ? પ્લસ આવશે. તો અહીંયા મારે કેવું લખીશું? પ્લસ કરીશું. અને આ તો સ્થિર છે એટલે એને શું કરી દઉં? 0 કર્યો મેં. બોલો કોઈ કન્ફ્યુઝન? આ fo1 આયા. હવે શું કર્યું છે? પરાવર્તિત થઈને આવે છે. તો પરાવર્તિત થઈને આવતી હોય તો એના માટે શું કરીશું? મિરર ઇફેક્ટ આવશે. તો એના માટે અહીંયા ઓબ્ઝર્વેશન લો. તમારે બીજું કંઈ કરવા નથી. સ્પંદની જે વાત કરી છે એ f2 નું પહેલું સૂત્ર મેં તમને કીધું હતું. પરાવર્તિત થાય એટલે ઉપર પ્લસ, નીચે કેવા? માઇનસ. તો એ કરી દેવાના. તો એના આધારે f2 આવે ને બેનો શું લેવાનો? ડિફરન્સ આવે. પડી છે સમજ કે કન્ફ્યુઝન છે? હજી દાખલો આવશે જ. મેં ફક્ત ચેકલિસ્ટ એટલે જ બતાવું છું. આ એક દાખલો સારો છે. જો સબમરીનની અંદર સમજો, દાખલો વ્યવસ્થિત છે. સબમરીનમાં સોનાર સિસ્ટમ છે. હવે સોનાર સિસ્ટમની આવૃત્તિ કેટલી છે ભાઈ? 40 કિલોહર્ટ્ઝ. બરાબર. હવે આ આવૃત્તિ પર ચાલે છે. દુશ્મનની સબમરીન સામેથી આવે છે અને એ સબમરીન સોનાર તરફ ગતિ કરે છે. કેટલી ઝડપે? 100 ની ઝડપે. તો સબમરીન દ્વારા પરાવર્તિત થતી પરાવર્તન આવૃત્તિ કેટલી હશે અને એની ઝડપ શું હશે? કોન્સેપ્ટ કેવો છે હું તમને બતાવું છું કે આપણી પાસે ડિટેલ લખું છું કે આપણી પાસે આ સબમરીન છે, સોનાર સિસ્ટમ છે આપણી પાસે, સોરી, દરિયાની અંદર રાખેલી સોનાર સિસ્ટમ છે અને સામેથી સબમરીન આવે છે. સોનાર સિસ્ટમની ઝડપ કેટલી આપી છે? 0 છે, સ્થિર છે. સબમરીન કેટલી સ્પીડથી આવે છે? 100 ની સ્પીડથી. સમજી લો, આ આવે છે 0 સ્પીડથી, આ કેટલી સ્પીડથી આવે છે? 100 ની સ્પીડથી. હવે આની આવૃત્તિ કેટલી છે? 40 કિલોહર્ટ્ઝ છે ને? હા, તો આની આવૃત્તિ હશે f બરાબર 40 કિલોહર્ટ્ઝ. હવે થશે શું? જો એક વસ્તુ ધ્યાન આપો, કોઈ સોનાર સિસ્ટમ સેટ કરેલી છે આપણે અને સોનાર સિસ્ટમની અંદર સબમરીન બીજી કોઈ એન્ટર કરી રહી છે, તો ખબર કઈ રીતે પડે? ખબર એ રીતે પડશે કે અહીંથી આવૃત્તિ છોડવામાં આવે. એ આવૃત્તિ દુશ્મનની સબમરીન હોય એને અથડાશે. અથડાઈને શું થશે? પાછી આવીને આપણને સંભળાશે. હવે આપણને જે સંભળાઈ અનુભવી જે આવૃત્તિ, એના આધારે આપણે સમજીએ કે ડિસ્ટન્સ કેટલું છે, જે બી હોય બીજું બધું. તો આપણે તો અહીંયા સંભળાતી આવૃત્તિ કેટલી છે? તો હવે કન્ડિશન બે વાઇઝ થશે. જો સમજો, પહેલા આ સોર્સ થઈ જશે. ધ્યાન રાખજો, સમજજો. સોનાર શું થયું ભાઈ? સોર્સ છે. અને સબમરીન શું થશે? લિસનર કો ઓબ્ઝર્વર કહેશો, જે બી હોય. બરોબર. તો આ સોર્સ છે, આ લિસનર છે. તો આની હવે બોલો વીએસ કેટલા? વીઓ કેટલા? 100 પ્લસ કે માઇનસ? આમ આવે છે ને આવ્યું. તો એલ થી એસ પ્લસ છે. ઠીક છે. હવે અહીંયા તમે જો તો આની આવૃત્તિ fs કેટલી? 40. તો fo કેટલા શોધવાના છે? કયું સૂત્ર હતું? fs v પ્લસ vo અને v પ્લસ vs. પણ પ્લસ ના બદલે ચલો જે આવતું એ પછી લખીએ છીએ. સૂત્ર તો આ છે. fs કેટલા? 40. v 300 રાખી દો. 300 14. અચ્છા, પાણીમાં છે ને? યસ, પાણીમાં હશે તો કેટલા રાખવાના? 1450 છે ને? ઠીક છે, હું અહીંયા લખું 1450 વત્તા ઓબ્ઝર્વરની ઝડપ કેટલી? પ્લસ 100 છે, ભાગ્યા 1450 વત્તા 0. બોલો એક જવાબ આવ્યો. જે હોય x જવાબ ધારી લઉં છું. ઠીક છે. હવે અહીંયા તમે મને કહીએ કોઈ ભાઈ આનો fo1 આવ્યો, આ તો હજી અટક્યું નથી. હવે શું થયું? એ સબમરીન શું થશે? પરાવર્તિત થશે. અને પરાવર્તિત થાય એટલે હવે સોર્સ કોણ બની ગયું? સબમરીન બની. અને લિસનર કોણ બન્યું? સોનાર બન્યો છે. તો હવે બીજી આકૃતિ આપણે જોઈએ. તો બીજામાં અહીંયા હું લખું છું, આ સોનાર છે, એ શું બન્યું છે? લિસનર. અને આ સબમરીન છે, એ સોર્સ બન્યો. કેટલી ઝડપે આવે છે?
100 ની ઝડપે, તો vs કેટલા 100 છે, પ્લસ કે માઇનસ, કારણ કે s થી l આવે છે એટલે આ કેવા થયા માઇનસ છે, બરોબર. અને આ ઓબ્ઝર્વર કેવો 0 ઝડપે. આની આવૃત્તિ કેટલી એ તમે શોધીએ x, કઈ જે આગળ શોધી ને હમણાં x, અને આના સંભળાતી ફાઇનલ આવૃત્તિ FO2 કેટલા એ શોધવા છે. તો FO2 બરાબર કયું સૂત્ર, FS V પ્લસ VO અને V પ્લસ VS. અહીંયા ડેટા લખતા જઈએ. હવે VO કેવા છે 0 એટલે આને આપણે શું કરી દઈશું 0 લખીશું. VS કેટલા છે -100, તો આ -100 લખી દેવાનું. ભૂલ છે મારી ક્યાં લખો, કેમ માઇનસ આવે, સૂત્રમાં ભૂલ ના કરજો, મારો કહેવાનો સમજ. સૂત્ર તો આ જ છે, સૂત્ર તો આ જ છે, તારે એમાં પ્લસ માઇનસ લખવાના છે. એવું નહીં કે પહેલેથી આપણે માઇનસ કરી લખીએ છીએ, એવું નથી. સૂત્ર તો આ જ છે, એમાં તારે પ્લસ કે માઇનસ વાય લખવાના છે. હવે તું અહીંયા VS કેવા છે S થી L જાય છે એટલે કેવા થયા -100 લખીશ. સૂત્રમાં માઇનસ નહીં લખવાનું, પહેલાથી સૂત્ર પ્લસમાં જ રાખવાનું, પછી તમને અનુકૂળ લાગે મુજબ પ્લસ માઇનસ કરવાના. ખબર પડી ગઈ છે? તો શું લખાશો એકવાર લખાઈ દો. તો અહીંયા કેટલા લખું x v પ્લસ VO, VO કેટલા છે 0 એટલે v આયા 1450 લખી દો ને, ભાગ્યા 1450 માઇનસ 100, બોલો x આવશે FO2 આયા, એ આવૃત્તિ એને સંભળાશે. પડી સમજ, ખ્યાલ આવી જશે. હવે આ સ્ટેપ આટલું જેટલી ડિટેલ છે એટલામાં કોઈ કન્ફ્યુઝન હોય તો કહી દો, ખબર પડી ગઈ છે. હવે આ જે યુઝ બતાવ્યો છે એરો જ આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં લેવાનું. જો આમાં મેં કેમ પેલી ટેકરી વાળી સિસ્ટમ એડ ના કરી, ટેકરી વાળી સિસ્ટમમાં નતું પેલું પરાવર્તન થતું હતું, એ સિસ્ટમ કેમ એડ ના કરી? એમાં શું હતું, ટેકરી સ્થિર કરતા હું માનું ત્યાં સુધી તમે લોકો પહેલા સમજો, જે સોર્સ હતો ને એ અને લિસનર બે એકબીજાની સાપેક્ષમાં ગતિ નતા કરતા. બીજા શબ્દોમાં તે કીધું એ પ્રમાણે ટેકરી સ્થિર હતી, ત્યાંથી પરાવર્તન થતું. અહીંયા શું કરે, સબમરીન સામે ગતિ કરે છે, તો એ કન્ડિશન ના થાય. એટલા માટે મેં તમને બે દાખલા બતાવ્યા છે. ખબર પડી છે? એક તો પહેલા તો 4 ઓપ્શન માઇન્ડમાં સેટ રાખવાના. કયા કયા જો સમજી લો, ડોપલર ઇફેક્ટ સમજ્યો પેલા સંજ્ઞા પદ્ધતિ. બીજું આ જે પ્લસ માઇનસ ની સિસ્ટમ બતાવી છે ને, કઈ આ સ્થિર હોય, બીજો ગતિ કરતો હોય, બીજો સ્થિર હોય, કે એકવાર રિવાઇઝ કરવું છે, આવડશે? ઠીક છે, એ ધ્યાનમાં રાખવાની. બીજું કયું, ટેકરી વાળો પરાવર્તનનો દાખલો યાદ રાખવાનો. એનું સૂત્ર કયું આવો બોલો, એમાં તો સીધું તમે યાદ રાખી શકો, FS V પ્લસ VO V માઇનસ VS, બસ એવી ટેકરીનું સૂત્ર આવે છે, બરોબર. અને પછી સબમરીન વાળો દાખલો યાદ રાખવાનો. એમાં કઈ રીતે ગણ્યો, ધારો કે એકવાર શું ભર્યું, સબમરીન ઓબ્ઝર્વર બન્યો, અને બીજી વાર શું બનશે, સોનાર ઓબ્ઝર્વર બનશે, બરોબર. અને એ કન્ડિશનના આધારે આખી ગણતરી થશે. કન્ફ્યુઝન છે? અને બાકી પછી પેલા દાખલાઓની પેટર્ન તો સીધી જ હતી ને, તો આમાં કોઈ વધારે છે નહીં. ઓકે, હવે વાત આવશે થોડા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સની છે. તો હું માનું ત્યાં સુધી તમે લોકો થોડુંક ધ્યાન આપશો. જો કે આ ક્વેશ્ચન આપ્યો છે, તમે લોકો કરી શકશો, આમાં કોઈ વધારે એવું છે નહીં. એ ગણિત બી બતાવ્યું છે અમુક વસ્તુનું. બે ટ્રેન છે 100 ની ઝડપે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરોબર છે. 100 ની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. મૂળ આવૃત્તિ 2.2 કિલોહર્ટ્ઝ છે. તો બીજી ટ્રેનમાં સંભળાતી આવૃત્તિ કેટલી ગણી શકો? ગણી શકો? ટ્રાય કરો. ચલો, કેવી રીતે આવશે? ધ્વનિની ઝડપ કેટલી લેશો? 330 લઈ લેજો. ઘણા રીતે કયું સામે આવત, કયું સૂત્ર લખું? V પ્લસ, હવે પ્લસ માઇનસ ના લખતા, નહીતર માઇનસ નું પ્લસ થઈ જશે, બરોબર. આમાં ના લખતા, કારણ કે માઇનસ ઓલરેડી અંદર એડ કર્યું છે. હવે તમે બોલો, VS VO 100 આપ્યા છે, મૂકી દો, જવાબ આવી ગયો. હવે ક્યાં અઘરું છે? આવડે કે નહીં?
એ જ કર્યું છે ને? હવે કોઈ વાર વર્તુળાકાર કોન્સેપ્ટ આવે તો માઇન્ડમાં એક વસ્તુ સેટ રાખો. વર્તુળાકાર કોન્સેપ્ટમાં કોઈક સોર્સ છે એ આમ ફરે છે તો એની ઝડપ કેટલી હોય? v બરાબર r ઓમેગા હોય. એની ઝડપ હશે v બરાબર r ઓમેગા. ઓબ્ઝર્વર જ્યાં બી હોય એનાથી કોઈ ફરક નહીં પડતો. વર્તુળાકાર સોર્સ છે તો એ દરમિયાન v બરાબર r ઓમેગા છે. હવે એ આમ જતો હોય ઉપરના પોઈન્ટે તો એ કયું થયું? સોર્સ ક્યાં ગયો છે? l થી s જાય છે તો પ્લસ આવે. નીચે જતો હોય તો માઇનસ આવે. l થી s સમજ આવે છે કે નહીં? ઉપર જતો હોય તો હું કયું લખું? પ્લસ. નીચે જતો હોય તો માઇનસ આવશે. વસ્તુ અહીંયા સમજાય છે. તો મેક્સિમમ આવૃત્તિ કેટલી? જ્યારે નજીક આવતો હોય તો કયું આવે? v માઇનસ સોરી અહીંયા લખવામાં ઉલટું થઈ ગયું ને, ઉપર v પ્લસ v1 v માઇનસ vs. અને દૂર જતો હોય ત્યારે મિનિમમ આવશે. કઈ આવે? v માઇનસ v1 v પ્લસ vs. ક્યાંક પૂછાય તો આપણને અંદાજ રહે. અને લંબ જતો હોય તો સોર્સ 0 ગણવાની વેલોસિટી. કેમ? કારણ કે લંબ દિશામાં સોરી સમાંતરમાં તો એને છે જ નહીં એટલે એ 0 ગણાય. હવે ખબર પડી જશે. ક્વિક નળી છે એ પ્રાયોગિક મેથડ છે. વ્યતિકરણનું એક ઉદાહરણ આવશે. તમે લોકો થોડું ધ્યાન રાખી શકો છો. એમાં કંઈ વધારે નથી. વધારે કે એવું બીજું બનતું નથી. થોડા ક્વેશ્ચન ચેક કરીએ છીએ. પીવાયક્યુમાં પૂછેલા નીટના ક્વેશ્ચન છે. તમે લોકો જુઓ, સમજો અને મને કહેતા જજો. કારણ ગણતરીઓ તમને લોકોને હેલ્પ કરવાની છે. 2 દિવસ સુધી લગભગ આનું ચાલશે. જે બી હોય બોલો. કાચની યુટ્યુબમાં કાચની ટ્યુબ છે એમાં અનુનાદ ઉત્પન્ન કરવા માટે એક ધની ચીપીઓ રાખવામાં આવે છે. આ હવાના સ્તંભની લંબાઈ ફેરબદલ કરીએ છીએ. અનુનાદ નળી થઈ એ ટાઈપની પેટર્ન થઈ. બરોબર છે? હવે એમાં કયું છે? ક્રમિક અનુનાદ છે. પહેલી લંબાઈ કેટલી મળી ભાઈ? 20 સેન્ટીમીટર. બીજી લંબાઈ કેટલી? 73 સેન્ટીમીટર. ધ્વનિ ચીપિયાની ફ્રીક્વન્સી કેટલી છે? 320. તો ધ્વનિની ઝડપ કેટલી? v/2 L2 માઇનસ L1. ગણી કાઢો, જવાબ આવી જશે જે બી હોય. થાય છે કે નથી થતો? કેટલો થાય છે? હા, થાય ને? આ સેન્ટીમીટર છો ભાઈ, એટલે મીટરમાં ફેરવવાના છે. એવું નહીં સીધા ગણશો જવાબમાં કંઈક અલગ આવશે. બરોબર કે નહીં? ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન છે. એટલે હું માનું ત્યાં સુધી બી રાખ્યો ને. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન જુઓ. આમાં શું કીધું છે? ખુલ્લા છેડાવાળી ઓર્ગન પાઇપ ની મૂળભૂત આવૃત્તિ. ચલો લખાવો. ખુલ્લા છેડાની ઓર્ગન પાઇપ FO થયા. એની મૂળભૂત આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ પૂછું છું. કઈ આ મૂળભૂત આવૃત્તિ? મને જવાબ આપો. v/2L થાય. કઈ આવે? v/2L છે. બરોબર. એ બંધ છેડાવાળી 20 સેન્ટીમીટર લાંબી. હવે ક્લોઝમાં વાત કરું તો ક્લોઝ છેડાની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર લાંબી ની બીજી હાર્મોનિક. જો સમજો, વાસ્તવમાં બીજી નહીં ત્રીજી આવશે. લખવામાં ભૂલ છે. કઈ હાર્મોનિક આવશે? ત્રીજી હાર્મોનિક સાથે અનુનાદ અનુભવે છે. વિચારીને કોમન. તો ક્લોઝ પાઇપની આની સાથે સમજો કે આની મૂળભૂત આવૃત્તિ આવી થઈ. બરોબર. હવે કઈ કે માગી છે? બંધ છેડાની 20 સેન્ટીમીટર લંબાઈની ત્રીજી હાર્મોનિક. કયું સૂત્ર ભાઈ? અરે 2n-1 નું હું શું કરું? મને તો જવાબ બોલો. 3v/4L આવે કે નહીં? તો પેટર્ન ને સમજો. આખી રીતે જવાબો પ્રોપર આપવાનું રાખો, તમને ખ્યાલ આવશે. અને ના હોય તો નોટ પેન રાખ્યો તૈયાર. ત્રીજી હાર્મોનિક એટલે કેટલા લખાય? 3v/4L આવે. ભેગું અહીંયા જ થશે. FC બરાબર કેટલા? 3v/4L છે. આ L કયો લઉં? C લીધો છે. આ કયા પાઇપની છે?
ઓપન પાઇપની આ બે આવૃત્તિ સરખી થાય છે. ડિટેલ લખું તો V શું થઈ જશે? કેન્સલ થઈ જાય. LC કેટલા છે? 20 છે ને, તો 20 લખી દીધો. LO કેટલા આવે છે શોધી કાઢો. સી ઓપ્શન. ખબર પડી છે? ચેકલિસ્ટ બનેલું હોવું જોઈએ, નહીતર ખબર નહીં પડે. અંદાજ અવસર રાખજો તો ક્લિયર થશે, જેથી છેલ્લા ટાઈમે આનું રિવિઝન કરવામાં અંદાજ રહે. ચલો હવે શું કહ્યું છે? એકબીજાની વિરુદ્ધમાં જતી બે ગાડીઓ છે, 22 ની અને 16.5 ની ઝડપે મળે છે. પ્રથમ ગાડીનો ડ્રાઈવર આટલી આવૃત્તિનો હોર્ન મારે છે, તો બીજી એમાં સંભળાતી આવૃત્તિ કેટલી? ચલો સોર્સ કોણ છે? પહેલી ગાડી છે, તો સોર્સ FS કેટલા? 400. એની ઝડપ કેટલી? VO પહેલી ગાડીની 22, બીજી ગાડીની ઝડપ 16.5. સામસામે આવે છે ને એકબીજાને, તો સૂત્ર ડાયરેક્ટ લખો પ્લસ માઇનસ કર્યા વગર. FO બરાબર FS, V માઇનસ VS. ડેટા લખો, જવાબ કોમન કેટલો આવે છે? V કેટલા લેશો? આપ્યા છે ને? ચારસો 11 આવે છે. ઠીક છે. ચલો હવે બોલો. બંધ છેડો હોય એવી ઓર્ગન પાઇપની નજીકના બે હાર્મોનિક 220 છે અને 260 છે, તો મૂળભૂત આવૃત્તિ કેટલી? જાતે કરો, 2 મિનિટનો સમય આપું છું. નજીકના એટલે ક્રમિક થાય, સિક્વન્શિયલ થશે. પહેલી 220 આવી, બીજી 260 આવશે. બંધ છેડો છે ને, કન્ફ્યુઝન થાય તો એક વસ્તુ સમજો. પ્રારંભિક આવૃત્તિ કેટલી? V/2L, V/4L. બીજાની કેટલી આવે છે? એના પછી આવે છે 3V/4L. તો બેનો ડિફરન્સ કેટલો થયો? 2V/4L. થયું કે નહીં? અને મૂળભૂત આવૃત્તિ કેટલી? V/4L. તો જવાબ આવ્યો કે નહીં? સમજાવો. અહીંયા હું તમને કહું છું. પહેલા માટે હું ધારી લઉં છું, મને કોઈ ખબર નથી, તો અથવા તમને યાદ રાખવું હોય તો યાદ રાખો. Fn+1 માઇનસ Fn બરાબર 2V/4L થાય. અને 2V/4L એટલે શું કહેવાય ભાઈ? 2F. ઓપન નથી પણ મૂળભૂત આવૃત્તિ, જેને F1 કહીએ છું. 2F1. ખબર પડી છે? તો યાદ રાખવાનું. જો ઓપન કન્ડિશન, હવે એક વસ્તુ સમજો. ક્લોઝ પાઇપની વાત કરી મેં. ઓપનમાં શું થાય? Fn+1 માઇનસ Fn. યાદ કરો શું થાય? V/2L જ થાય. તો V/2L આવ્યો અને એ શું થયું? F1 થયો. તો આ કોન્સેપ્ટ થઈ ગયો. ક્લોઝ પાઇપ હોય એમાં સિક્વન્શિયલ ડિફરન્સ લઈએ તો કેટલો આવે? 2F1. અને આમાં કેટલો આવે છે? F1 થશે. આપણને શું આપ્યું છે? ક્લોઝ પાઇપની વાત કરી. તો શું કરીએ બોલો આમાં? 220 આ 260 ઓછા 220 બરાબર 2F1. F1 કેટલા આયા? 20 થાય. શું 40 આવે? ઊંઘો છો ખુલ્યા? બરોબર.
ખબર પડી કે નહીં? ચલો અહીંયા બતાવ્યું છે હવાના સ્તંભના એક છેડેથી બંધ છે ને એક છેડેથી ખુલ્લો છે, એટલે તમને ખ્યાલ આવ્યો ક્લોઝ પાઇપ થઈ ગઈ. ક્લોઝ પાઇપ છે અને ધ્વનિ ચીપિયા સાથે જ્યારે હવાના સ્તંભ ઓછામાં ઓછી લંબાઈ 50 એટલે પહેલી લેન્થ આવશે 50 છે, તો આને અનુભવ છે, મતલબ અનુનાદ થાય છે. અને ફરી ક્યારે અનુનાદ અનુભવશે એટલે બીજી શોધવી છે. તમે લોકો અહીંયા મને કહી શકો છો, જો F1 ફરી માટેની લેન્થ કઈ છે, તો પહેલા L1 કેટલા છે, અથવા 50 સેન્ટીમીટર રાખો, કોઈ વાંધો નહીં, પછી એ કન્વર્ટ કરો, જરૂર પડે કરી લેવાનું. તો એ વખતે n બરાબર 1 હશે, એટલે F1 આયા. અને પછી કયું છે બીજું L2 કેટલો, ત્યારે n કેટલા અથવા તો આવૃત્તિ કેટલી થશે, 3v/4l. પહેલા કેટલા છે, શેની રમત ચાલે છે વીર, કોણે પાડી જાણ, v/4l. ઠીક છે. અને અહીંયા કેટલા આવે, 3v/4l. 3v/4l. હવે તમે જ્યારે અહીંયા તમે મને કહો આ લેન્થ હશે, તો એ માં તમે ફાઇન્ડ કરીને મને કહો કેટલો આવે છે, 150 થાય કે નહીં, કે કન્ફ્યુઝન છે? તો 150 જ લેન્થ આવશે. 3 ગણી થઈ કે નહીં? તો એ કન્ડિશન થી ક્લિયર છો? હવે જવાબ કેટલો છે, 150. હવે અહીંયા બોલો, સાયરન માંથી 800 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિનો અવાજ અવલોકનકારની દિશામાં એક ટેકરી તરફ આટલી ઝડપે જાય છે. યાદ આવે છે ટેકરીનો કોન્સેપ્ટ? હવે તમે મને કહો આની ઝડપ કઈ થઈ, સોર્સની થઈ, કેટલી છે, 800. આની ઝડપ કેટલી છે, માણસની, એટલે સોર્સની vs vo બંને કેવા છે, 15 થાય. યાદ આવે છે ટેકરીથી પરાવર્તિત થઈને આવતી, મેં તમને કહેલું છે. અને v બરાબર કેટલા, 330. તો FO નું સૂત્ર કયું, FS નું, સોરી FO નું FS, v પ્લસ vo અને v માઇનસ મૂકી દો, જવાબ આવી ગયું છે. મિકેનિક્સના એક્ઝામ્પલ કરતા સહેલા હોય છે આના, બરોબર? એટલે આના માટે એવું ના વિચારે કે આપણે નહીં કરીએ તો ચાલશે ના, નહીં, આના ક્વેશ્ચન તો જોઈ લેવાના, કોઈ વધારે એવા અઘરા નહીં બનતા. ઠીક. હવે મને કહેજો અહીંયા 20 સેન્ટીમીટર લંબાઈની બંધ નળીની મૂળભૂત આવૃત્તિ, તો LC કેટલા છે, 20 સેન્ટીમીટર, એની મૂળભૂત આવૃત્તિ F1 કેટલા, v/4l. એ ખુલ્લી નળીના બીજા ઓવરટોન જેટલી હોય છે. તો ઓપન પાઇપ માટે બીજો ઓવરટોન એટલે કેટલા આવે ભાઈ, 3v/2l આવે કે નહીં? હા, તો 3v/2l થઈ, તો એની આવૃત્તિ F બરાબર કેટલા, 3v/2l. બીજો ઓવરટોન એટલે 3g થઈ, તો 3v/2l થઈ ગયા. હવે તમને ખ્યાલ છે કે આ સ્ટેપ અને આ સ્ટેપ બેને શું કરી દેવાના, કમ્પેર કરો. લેન્થ આપેલી છે એકની, LC આપ્યા છે, આ LO શોધવા છે તમારે, F = F કરો. પહેલો દાખલો હમણાં આ ગણ્યો તો એ જ રિપીટ થયો છે ને, બીજું કઈ છે નહીં. તમે લોકો કે કરીને કેટલો આવે છે, આઈ થિંક 120 મળશે. આવડે છે? બોલો હવે તમે લોકોને ખબર છે? કોઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. આમાં અહીંયા બતાવ્યું છે કે ધ્વનિ ઉદ્ગમ 100 હર્ટ્ઝની આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે અને અમુક અંતરે ઓબ્ઝર્વર આવેલો છે. તો ધ્વનિ ઉદ્ગમ 19.4 ની ઝડપે અને જોડતી રેખાની સાથે 60 ના ખૂણે જાય છે. તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી? આપણે કોઈ માથાકૂટ તો કરવી નહીં આમાં. ઓબ્ઝર્વર કેવો છે, સ્થિર છે, vo કેટલા છે, 0 છે. આ ઘટક કેટલો, vs cos 61 હાફ થાય. ધેટ મીન્સ અહીંયા કેટલો આવે, vs/2 જે હોય. આ vs બરાબર લખવા જવું તો એ મારે કેટલો આવ્યો ભાઈ, vs/2 જ આવ્યો છે. હવે હું કયું સૂત્ર લખું ભાઈ આમાં,
FO બરાબર V પ્લસ VO V પ્લસ VS અને અહીંયા શું આવે FS. હવે ઓબ્ઝર્વર તો સ્થિર છે એટલે એને સ્થિર કરી દો, 0 કરી દઉં છું. VS ના બદલે ક્યાં આવે છે ભાઈ? S થી L જાય છે ને તો માઇનસ આવે, માઇનસ VS/2 જવાબ આવ્યો છે. ગણી લો કેટલો થાય છે. .4 20 લઈ લો, માથાકૂટ વગર 10 ગણિત ગણી કાઢો જે આવતો હોય. બરોબર છે. આવી જશે, બધા નજીક નજીક આપ્યા જવાબ. ઠીક છે. હવે આમાં તમે લોકો વિચારજો. આઈ થિંક આ ક્વેશ્ચન આગળનો છે અને આમાં ખોટો મુકાઈ ગયો છે, છોડ દો એને, જવા દો. અહીંયા તમને કહ્યું છે 75 સેન્ટીમીટર. આ થોડોક અલગ કોન્સેપ્ટ છે, યાદ રાખવાનું, સમજવા જેવો. 2 વખત પૂછાઈ ગયો છે આ કોન્સેપ્ટ, ધ્યાન રાખજો. 75 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુ વચ્ચે દોરી બાંધેલી છે અને એમાં આ દોરી પર અનુનાદ 420 હર્ટ્ઝ અને 315 અનુભવાય છે. તો બંને આવૃત્તિ વચ્ચે કોઈ પણ અનુનાદ થતો નથી. તો ન્યૂનતમ અનુનાદ આવૃત્તિ કેટલી? એટલે એક સિક્વન્શિયલ થયું. સિક્વન્શિયલ કેટલા આપ્યા? દોરી આવી ને, દોરી એટલે ઓપન પાઇપ જેવું થયું. બરોબર. હવે તમે મને કહો દોરીમાં સિક્વન્શિયલ F1 - F2 કેટલા થાય? મેં તમને હમણાં શીખવાડ્યું ભાઈ. દોરીમાં F2 - F1 હમણાં તો શીખવાડ્યું લે. V/2L થાય. કેટલા આવે? V/2L એટલે F1 જ થાય. પેલામાં 2F1 થતા હતા. બરોબર. અને આપણે શોધવું શું? મૂળભૂત આવૃત્તિ તો શોધવી છે ન્યૂનતમ. તો બસ બેનો ડિફરન્સ લો. કેટલા આવે? 420 - 315 105. તો જવાબ આવી ગયો છે. ઠીક છે ને. એક ઝડપથી ગતિ કરતો મોટરસાયકલ સવાર ટ્રાફિક જામ જોવે છે તો ઝડપ ધીમી કરી 36 ની કરે છે. જ્યારે ટ્રાફિક જામ હળવો થાય છે ત્યારે 18 ની ઝડપે ગતિ કરે છે. તેની આગળની કાર 18 ની ઝડપે ગતિ કરતી આટલી હોર્ન વગાડે છે. તો સાયકલ સવારને સંભળાતી આવૃત્તિ કેટલી? સાયકલ સવાર છે ક્યાં? પાછળ છે કે આગળ છે? પાછળ છે. તો અહીંયા સમજો, આ ઓબ્ઝર્વર પાછળ છે, સોર્સ ક્યાં છે? આગળ છે. તો સોર્સ આગળ જતો છે ને, તો આ કોની ઝડપ થઈ? VS. કેટલી છે? 18. 18 ને પછી 5 ભાગ્યા 18 કરી દો એટલે 5 જ આવે ને. તો 5 ની ઝડપે જાય છે. ઓબ્ઝર્વર કેટલી ઝડપે જાય છે? સોરી ભાઈ, તમે લોકો ભૂલ કરો છો, કદાચ મારી ભૂલ તો નહીં ને. તેનાથી આગળની કાર 18 ની ઝડપે ગતિ કરે છે. બરાબર છે, એ સોર્સ છે. અને આ ઝડપ 36 ની કરી દે છે. તો આની ઝડપ કેટલી થઈ? ઓબ્ઝર્વરની 10 મીટર પર સેકન્ડ. કન્ફ્યુઝન છે? હા, ધીમે કરીને તો 36 કરી છે ને. તમે સમજતા કેમ નહીં? રકમ અરખી વાંચો, સિંગલ રીડિંગમાં ખબર પડી જુઓ. વારે વારે 5 વખત રીડિંગ કરીને ના ખબર પડી જુઓ. અહીં શું કીધું છે? ઝડપથી ગતિ કરતો એક સાયકલ સવાર ટ્રાફિક જામ જુએ છે. એની ઝડપ કેટલી કરે છે? તો કોણ કરે છે? સાયકલ સવાર કરે છે. તો એ ઓબ્ઝર્વર થયો. એ 36 એટલે 10 ની કરી. અને પછી જો આગળની કાર છે કેટલી ઝડપે જાય છે? 5 ની ઝડપે જાય છે. અને એની આવૃત્તિ કેટલી? 1392 છે. તો આને અનુભવાથી કોણ પ્લસ ભાઈ? આ ક્યાં જાય છે? L થી S જાય છે. તો આ પ્લસ. અને આ ક્યાં જાય છે? L થી S. બંને શું થયું? પ્લસ છે. તો FO નું સૂત્ર કયું? FS V પ્લસ VO અને V પ્લસ VS. મૂકી લો, જવાબ આવી જશે.
ઠીક ને 1412 હવે આ એક પેટર્ન થોડીક અલગ પડે છે આવી પેટર્ન હું આની વાત કરતો તો આગળના દાખલા હું જે બોલ્યો ને એ આના માટે કહેતો કદાચ મને લાગ્યું કે આવશે અહીંયા તમને સમજાવું છું પેટર્ન ધ્યાન આપો આપણી પાસે L લંબાઈની દોરી હોય L લંબાઈની દોરી છે વચ્ચે બે ત્રણ પાર્ટ મૂકી દીધા છે ડિવાઈડ કરીને ટેકા મૂક્યા છે જેના કારણે અહીંયા જોઈએ તો આ એક ત્રણ ગાળા બની ગયા છે આની આવૃત્તિ કેટલી હશે f1 આની f2 આની કેટલી f3 આની લેન્થ કેટલી હશે l1 l2 l3 આ રીતે જોવા મળશે તો ત્યાંનો એ લોકો એટલું તો લખીએ કોણ લખાશે હવે f બરાબર દોરીમાં કયું v/2l તો f proportional to 1/l તો l proportional to કેટલા થાય 1/f તો આના ઉપર શું લખાય શું આવે જો ત્રણ આવૃત્તિ છે આવૃત્તિ માટે કયું સૂત્ર આવે ક્લિયર નોટ કરી લખાય એવો પોઈન્ટ છે ખબર પડી કે સમજાવો છે આ ટોટલ લેન્થ l બરાબર l1 + l2 + l3 છે l proportional to 1/f તો આ સૂત્ર આવી જશે ચલો બોલો આમાં કહો 85 સેન્ટીમીટરની બંધ નળી છે તો ક્લોઝ પાઇપ થઈ તો 1250 હર્ટ્ઝ થી ઓછી કેટલી આવૃત્તિઓ મળે તો પહેલા એક કામ કરો f1 શોધો f1 કેટલો બંધ પાઇપનો v કેટલો 340 4 l કેટલો 0.85 મને શોધીને કહો કેટલો આવે છે થયો f1 100 છે કેટલી મળશે ક્લોઝ પાઇપ માટે યાદ કરતા જાઓ બેકી સંખ્યામાં મળે આ એકી સંખ્યામાં મળે જો પહેલી આવે f1 પછી કઈ આવે 5f1 યાદ આવે છે ભૂલી ગયા છો ક્લોઝ પાઇપમાં તો અહીંયા કેટલા થયા 100 થયા પછી બોલતા જાઓ આગળ 700 900 1100 અને હા આટલા થયા અને 1200 પછી તો છે જ નહીં હા તો કેટલા 1 2 3 4 5 6 ટોટલ સંખ્યા કેટલી થઈ 6 થઈ આવડે દાખલાની પેટર્ન બધા દાખલા વેરિએશનમાં છે હું માનું છું પણ એવું નહીં કે એકબીજાથી દૂરથી આવે છે એકબીજાની અંદરથી જ મળે છે મોટા ભાગના દાખલા કે આગળના કોન્સેપ્ટના આયા કે તમે લોકો વેવ ગણો છો તમને લોકોને ખબર હશે આગળના કોન્સેપ્ટના એક દાખલો નહીં આવ્યો અત્યાર સુધી મોટા ભાગના કયા આવ્યા છે પાછળના બે કોન્સેપ્ટના જ વધારો હોય છે એટલે તમે લોકો એક વસ્તુ જુઓ તો ખબર પડી જશે હવે બોલો અહીંયા શું કહ્યું છે બે ઉદ્ગમ છે p અને q 660 હર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે અવલોકનકાર p થી q તરફ એકની ઝડપે જાય છે જો ધ્વનિ તરંગો 370 ની ઝડપે હોય તો અવલોકનકાર દ્વારા સંભળાતા સ્પંદની સંખ્યા ગણો જો એક જ મિનિટ આપણે જોઈએ બે ઉદ્ગમ છે p છે અને બીજો કયો છે ભાઈ q છે કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે fp બરાબર 660 અને અહીંયા કેટલા છે fq એ 660 છે અવલોકનકાર ક્યાં જાય છે ભાઈ p થી q તરફ તો આમ જતો હશે ને તો ઓબ્ઝર્વર છે અને વચ્ચે છે કે બહાર છે એ આપણે જોવું પડશે કઈ વાંધો નહીં એનાથી કોઈ ફરક પડવા નહીં લિસનર છે એ લિસનર p થી q તરફ આમ જાય છે તો 370 ધ્વનિની ઝડપ છે તો અવલોકનકારને સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી ના કરીએ કે ભાઈ પહેલા આના માટે આ બે માટે f1 શોધો બીજું આના માટે f2 શોધો આવડે કે ના આવડે બરોબર છે તો તમે લોકોને ક્લિયર થશે એકની ઝડપે જાય છે તો ઓબ્ઝર્વરની ઝડપ કેટલી છે તમે જવાબ મોઢે આપી શકો 0 આવે કારણ કે બે શું જાય છે
બેની આવૃત્તિ સરખી જ આવશે. જવાબ કયો આવશે? 0 આવશે. ખબર પડી છે કે સમજાવવું છે? ગણશો તમને પહેલી વખતે એમ લાગે કે આમાં જવાબ શું આપણે 0 આપેલો છે, તો યુઝ કરીને એમાં કેલ્ક્યુલેશન સમજી શકાય છે. સોનોમીટર તાર હોય ને, ખબર છે પેલું કાગળ ટુકડો પડી જાય પણ જોયો છે કોઈ દિવસ? તમે લોકોએ પ્રેક્ટિકલ કર્યો જ નહીં હોય. અહીંયા તમને ખ્યાલ હશે કે અહીંયાથી છેડે બંધ કર્યો હોય ને અહીંયા એક વજન લટકાયું હોય, બરોબર છે, અને પછી અહીંયા ચીપીઓ મૂકવાના આવશે, કાગળનો ટુકડો અહીંયા રાખ્યો હોય પડી જાય છે, બરોબર. IIT JEE ની ખાસિયત છે એમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચનો આવે જ છે, મેક્સિમમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન હોય છે. એટલા માટે તો NTA એ એક્ઝામ કન્ડક્ટ કરવાનો ટ્રાય કર્યો હતો, પણ IIT વાળાએ આપી જ નહીં, એડવાન્સ આપી જ નહીં. એમને કહ્યું ભાઈ અમે જ કરીશું, અને IIT જી મેન્સ એમને આપી દીધી છે. મેન્સમાં રમી રાખો, મેન્સના પેપરો સહેલાઈ કરી દીધા છે, બરોબર છે. 100 આવતા થઈ ગયા છે ફિઝિક્સમાં. જ્યારે એડવાન્સની વાત આવે છે ત્યારે કમ્પેરેટિવ ડાઉન હોય છે. તો એ વસ્તુ IIT ની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન હોય છે. જો આની અંદર બી પ્રેક્ટિકલ ક્વેશ્ચન અમુક થોડાક હોવા જોઈએ, પણ આખા થરલી ટોટલ થિયરિટિકલ બેઝ ક્વેશ્ચન વધી ગયા છે. હવે સોનામીટરમાં શું કહ્યું છે? તારની લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર. આ 3 ટુકડા કર્યા છે. સોરી, એની સ્થિતિ કઈ હોવી જોઈએ? લંબાઈઓ કઈ કઈ હોવી જોઈએ? 1 મિનિટ હો ભાઈ, 3 નહીં. જો બ્રિજની સ્થિતિ શું હોવી જોઈએ જેથી 3 ટુકડાની મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર 1:3:5 થાય? બોલો. F1, F2, F3 કેટલા છે? 1:3:5 છે. તો આપણે એક કામ કરીએ, ટોટલ લેન્થ L બરાબર શું લખાય? લખાશે આ રીતે? તો એના ઉપરથી રિલેશન યુઝ કરી શકું. 1/F1, 1/F2, 1/F3. તો ડેટાને થોડો એડજસ્ટ કરીને ટ્રાય કરો જે આવતો હોય. અથવા 1-2 મિનિટ અટકો, હું તમને કહું એમ કરો મને પહેલા. L1:L2:L3 કેટલો આવે? 1/1, 1/3, 1/5. લસા લો તો. શું કહ્યું તમે લોકો? ડાયરેક્ટ જવાબ શોધી કાઢ્યો છે. લસા કેટલો થયો? અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે ને. હવે ત્રણેયનું લખવું પડે ને ભાઈ. લસા કઈ રીતે આ રીતે લાવો તમે? મને ત્રણેયના જેમ લખ્યા હતો, 1:2:3 ના આધારે લખ્યા પછી. ચલો આગળ અવરોધમાં આવતું હતું નહીં આવું લસા શોધવાનું. ચલો મને કહી દો કેટલા આવે છે. ગુડ. કયું? હું એ કહું છું 15:5:3 થાય કે નહીં? આ 15 નો લસા છે, તો અહીંયા 15 કરવો પડે, અહીંયા 5 કરવો પડે, અહીંયા કેવું કરવું પડે? 3 કરવું પડે. તો આ થયું. હવે તમે એક કામ કરો કે આ L1, L2, L3 આપ્યા છે, તો L1 કેટલો થાય? L1 કેટલો થાય? 15 થાય. હવે ટોટલ લંબાઈ તો L બરાબર 100 આપી છે. તો શું કરીશું? જો 2 મિનિટ સમજો, આ કોન્સેપ્ટ માટે થોડુંક ધ્યાન રાખી દો. ટોટલ લેન્થ કેટલી આ દરમિયાન? 15 + 5 + 3 કેટલા થયા? 23 થયા. ઇમેજનરી થઈ. હવે હું એમ કહી શકું ભાઈ 100 એ 23 છે, અથવા સોરી 23 એ 100 છે. 23 ની ટોટલ લંબાઈ લીધી મેં, ત્યારે એને અનુરૂપ 100 મળી છે. તો 15 એ કેટલી? તો મને L1 મળે. L1 કેટલા આયા? 15 × 100/23. એવો બીજો મળશે L2. 23 એ 15 તો 5 એ L2 આયા. કેટલા આયા ભાઈ L2? 500/23. અને એવી રીતે 100/23. આવડે કે સમજાવો છે? ક્લિયર છો? દાખલો સારો છે. શું કર્યું મેં પહેલા યાદ કરો તો ખબર પડે. F1, F2, F3 આપ્યા તો શું કર્યું ભાઈ? L1, L2, L3 નીચે લઈ લીધા, પછી એનો લસા લીધો. લસા લીધો એટલે 15 છે, અહીંયા 15 કર્યા, અહીંયા 5 કર્યા, ને અહીંયા 3 કર્યા. ટોટલ મારી લંબાઈ 23 આવી. હવે 23 એ ટોટલ લંબાઈ 100 છે, તો 15 એ કેટલી? તો આવી ગયો એટલો જવાબ. એવી રીતે બીજામાં 5 એ કેટલી, 3 એ કેટલી?
અહીંયા જોઈ લો ક્વેશ્ચન ગણો શું કહ્યું છે આમાં 250 હર્ટ્ઝની આવૃત્તિવાળા ઉદ્ગમ વડે અજ્ઞાત આવૃત્તિના ઉદ્ગમ ને ધ્વનિ કરતા 4 સ્પંદ આપે છે. અથવા એક કામ કરો, અહીંયા હું તમને અટકાવું છું કારણ કે એટલા માટે થોડો વ્યવસ્થિત દાખલો છે.